સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર મોડી રાત્રે એક ગંભીર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેના સીસીટીવી ફૂટેજે ચોંકાવનારા દ્રશ્યો ઉજાગર કર્યા છે। બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક એક કાર ચાલકે પૂરપાટ ઝડપે વાહન ચલાવીને રસ્તા પર ઊભેલી 2 થી 3 કારને અડફેટે લીધી, જેના કારણે અકસ્માત સર્જાયો। જો કે સદનસીબે અડફેટે લેવાયેલી કારમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી જાનહાનિ ટળી। જો કે અકસ્માત બાદ ચાલક કાર છોડીને ઘટના સ્થળેથી નાસી છૂટ્યો, જેના કારણે હિટ એન્ડ રનનો મામલો નોંધાયો છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે, પરંતુ આ ઘટનાએ સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર રાત્રે થતી બેફામ ડ્રાઇવિંગની સમસ્યાને ઉજાગર કરી છે। સ્થાનિકોનું કહેવું છે કે રાત્રે કાર અને બાઇક ચાલકો ઝડપથી વાહનો ચલાવીને અન્ય લોકોના જીવને જોખમમાં મૂકે છે। આમ છતાં પોલીસનું રાત્રે પેટ્રોલિંગ નામનું જ રહે છે, જેના કારણે આવી ઘટનાઓ રોકવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું સામે આવ્યું છે। સ્થાનિક રહેવાસીઓએ પોલીસની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠાવ્યા છે અને રાત્રે નિયમિત પેટ્રોલિંગ અને સખત કાર્યવાહીની માંગ કરી છે। આ ઘટનાએ રોડ સલામતી અને પોલીસની જવાબદારી પર ફરી એકવાર ચર્ચા છેડી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।